નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આજે ઘઉં આપણા સરસ કપાઈ ગયા છે, તો આજે આપણે થ્રેસર બોલાવીશું અને ઘઉં કાઢીશું। તમને જરૂર બતાવીશું કે ગાય આધારિત ખેતીમાં અને રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે કે નથી ઘટતું। તો બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં। થ્રેસર આવવાની તૈયારીમાં જ છે, ઘઉં આપણે કાઢીશું અને આ ઘઉં અમારા લોકવન ઘઉં છે, તેનું ઉત્પાદન કેવું આવે છે અમે જરૂર બતાવીશું। ફાઇનલી આજે આપણે ઘઉં કાઢી નાખ્યા છે, પ્રાકૃતિક ઘઉં અને રાસાયણિક ઘઉં। તો આમાં આપણે ગાય આધારિત ખેતીમાં અમારા ઘઉં તમે જોઈ શકો છો। આ દાનો અમારા ઘઉં અડધા વીઘાની અંદર 22 ડબ્બા થયા છે અને બાજુમાં રાસાયણિક ખેતી હતી ત્યાં 1.5 વીઘાના 44 ડબ્બા અને અમારા 22 ડબ્બા। તો શું ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન ઓછું કહેવાય કે વધારે કહેવાય? કોમેન્ટમાં જરૂરથી બતાવજો। અસ્તુ।